श्रीमत्सद्गुणशालिनं चिदचिदि व्याप्तं च दिव्याकृतिं जीवे साक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरैर्वेदादिकीर्त्यं विभुं तं मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय। આજનો દિવસ જેઠ સુદ દસમનો દિવસ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણનો અંતર્ધાન દિન। 191 વર્ષ પહેલા આજના દિવસે શ્રીજી મહારાજ અંતર્ધાન થયા ત્યારે સમગ્ર સત્સંગ શોકમગ્ન થઈ ગયો હતો। કારણ કે મહારાજ ધામમાં પધાર્યા, પરંતુ જ્ઞાનીની દ્રષ્ટિ એ જુદી જ હતી। પંચાળાના 7ના વચનામૃતમાં મહારાજે આ વાત કરી છે કે જ્યારે શ્રીકૃષ્ણ ભગવાન પોતે અંતર્ધાન થયા ત્યારે મહારાજ કહે છે કે અજ્ઞાની હતા તેણે તો એમ જાણ્યું જે હવે એ નાશ થઈ ગયા, અને જ્ઞાની હતા તેણે તો એમ જાણ્યું જે અહીંથી અંતર્ધાન થઈને બીજે ઠેકાણે જણાણા છે, એમ ભગવાનને અખંડ સમજે। મહારાજ અંતર્ધાન થયા ત્યારે ઘણા બધાને એમ થયું કે મહારાજ પધાર્યા એટલે હવે સત્સંગમાં કંઈ નથી રહ્યું, પણ જે જ્ઞાની હતા, જેમણે મહારાજનો યથાર્થ સમાગમ કર્યો હતો, એમણે જાણ્યું કે મહારાજ હવે સત્પુરુષ દ્વારા પ્રગટ રહ્યા છે, કહેતા કે ગુણાતીત દ્વારા પ્રગટ રહ્યા છે। અને આ પ્રગટપણાનો અનુભવ એ દરેકને થયો છે। આપણે જો સમગ્ર ગુણાતીત ગુરુ પરંપરામાં જોઈએ તો મહારાજ ધામમાં ગયા પછી ડભોઈના કરુણાશંકરને બહુ જ દુઃખ થયું હતું। મહારાજના બાંધેલા દરેક મંદિરોમાં દર્શન કર્યા, અને દર્શન કરતાં કરતાં છેલ્લે જ્યારે જૂનાગઢ પહોંચ્યા અને જૂનાગઢમાં એમણે જોયું સંતો અને હરિભક્તો, એનો આનંદ, એનો ઉત્સાહ, સેવા, ભક્તિ, કથા, તપ, ધ્યાન, આ બધું જોયું ત્યારે એમણે કહ્યું ગુણાતીતાનંદ સ્વામીને કે અહીં તો સત્સંગ લીલો પલ્લવ છે। કારણ કે મને અનુભવાય છે અહીંયા કે અહીંયા મહારાજ પ્રગટ છે। કરુણાશંકરની આ અનુભૂતિ હતી, એ અનુભૂતિ સત્સંગની અંદર સમૂહ એનો આનંદ ઉત્સાહ જોઈને આ અનુભૂતિ થઈ હતી। પરંતુ જ્યારે જેનો ઉલ્લેખ મહારાજે મધ્યના 41મા વચનામૃતમાં કર્યો છે કે બાપુ રતનજી જેવા તો કોક જ હરિભગત હોય જે માન વગર ભક્તિ કરતા હોય, એવા બાપુ રતનજી એ જ્યારે જૂનાગઢ પધાર્યા હતા અને જૂનાગઢ ગુણાયતાન સ્વામીનો સમાગમ કરીને વિદાય થતા હતા ત્યારે જાગા સ્વામીને બીજા બધા પાર્ષદો એમને વળાવવા ગયા લોલ નદીની આગળ। પછી હવે તો પાછા ફરવાનું હતું પાર્ષદોને, ત્યારે બાપુ રતનજીએ જાગા સ્વામી વગેરે પાર્ષદોને બધાને વાત કરી હતી
કે શ્રીજી મહારાજના વખતમાં સતયુગ વર્તતો હતો ને અમે બધા સાથે ફરતા. અમને કામના કે ઊંઘના સંકલ્પો કોઈને થતા નહીં. આજે સ્વામી પાસે કહેતા કે ગુણાતીતાનંદ સ્વામી પાસે એવો જ સતયુગ વર્તે છે એ મેં નજરે જોયું. મહારાજને મળેલા, મહારાજનો રાજીપો લીધેલો એ પુરુષને પણ એવી પ્રતીતિ થઈ કે આજે શ્રીજી મહારાજ ગુણાતીતાનંદ સ્વામી દ્વારા સત્સંગમાં પ્રગટ જ છે. ભગતજી મહારાજના સમયમાં સાક્ષાત હરિકૃષ્ણ મહારાજ, જે મૂર્તિ મહારાજે પોતે પધરાવેલી, એમણે આ વાત કરી હતી. ગિરધરભાઈ, જે પાછળથી વિજ્ઞાનદાસ થયા, ને ગોરધનભાઈ કોઠારીના ભત્રીજા, એમને શુકમુનિ, સદગુરુ શુકમુનિ સ્વામીના શિષ્ય ધર્મપ્રસાદ સ્વામી સાથે ગોષ્ઠી થતા વરતાલનું 19મું વચનામૃત વાંચ્યું ત્યારે થયું કે ભગવાન આ સત્સંગમાં પ્રગટ તો હોય જ. એમને મારે શોધવા, પણ એમને કાંઈ મળ્યા નહીં. એટલે છેવટે હરિકૃષ્ણ મહારાજ પાસે એક પગે ઊભા રહીને માળા ફેરવી, મહિનાઓ સુધી ફેરવી. ત્યારે હરિકૃષ્ણ મહારાજે દર્શન દઈને કહ્યું કે એવા એકાંતિક સત્પુરુષ, પરમ એકાંતિક સત્પુરુષ તો પ્રાગજી ભક્ત છે. પણ વિશ્વાસ ના આવ્યો, કારણ કે ભગતજી મહારાજ એ દરજી જ્ઞાતિના, વળી ભણેલા અભ્યાસ કાંઈ નહીં, નિર્માનીપણે સેવા કર્યા કરે, એટલે એમને એવી પ્રતીતિ ના આવી. ત્યારે ફરી પાછા 1 મહિના સુધી એક પગે ઊભા રહીને હરિકૃષ્ણ મહારાજ પાસે માળા ફેરવી. 1 મહિના બાદ હરિકૃષ્ણ મહારાજે ફરી દર્શન દઈને કહ્યું કે આ ભગતજી જ પરમ એકાંતિક સત્પુરુષ છે ને એમના દ્વારા જ આવી રીતે મોક્ષનું દ્વાર ખુલે છે. કહેતા કે એમના દ્વારા હું પ્રગટ છું. આ જ વાત પીજના મોતીલાલભાઈને મહારાજે પોતે અખંડ ભજન કીર્તન કરવાના એવા ઈશ્કીયા હરિભક્ત હતા. એવા પીજના મોતીલાલભાઈને મહારાજે દર્શન દઈને કહ્યું કે અત્યારે હું સત્સંગમાં આવી રીતે ભગતજી દ્વારા પ્રગટ છું અને એ પરમ એકાંતિક સત્પુરુષ છે, એનો મહિમા તમે પ્રવર્તાવો. આ વાતની પ્રતીતિ એ વખતે આપણે જોઈએ છે તો પવિત્રાનંદ સ્વામી જેવા મોટેરા સંતો અને જૂનાગઢના જેમણે ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કર્યો હતો એવા મોટેરા હરિભક્તો સદાશંકરભાઈ, ચકુભાઈ, મકનદાસ, એ બધાને પણ આવેલી. આ જ મહારાજનું પ્રગટપણું શાસ્ત્રીજી મહારાજના સમયમાં પણ હજારોએ અનુભવેલું. અને મોટા મોટા શાસ્ત્રીજી મહારાજ જ્યારે નડિયાદ પધાર્યા હતા અને નડિયાદમાં ગુજરાતી સાહિત્યના સાક્ષર, સંસ્કૃતના મહાવિદ્વાન અને વરતાલ કમિટીના સભ્ય એવા દોલતરામ કૃપારામ પંડ્યા, એમને શાસ્ત્રીજી મહારાજને પોતાને ત્યાં પધરાવ્યા. શાસ્ત્રીજી મહારાજ માટે એમને થોડી ગેરસમજણ હતી. સ્વામીને કહ્યું કે અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત સમજાવો. અને જ્યારે સ્વામીએ શ્રીજી મહારાજના વચનામૃતના આધારે શ્રીજી મહારાજનો રદગદ અભિપ્રાય, સિદ્ધાંત એ શાસ્ત્રીજી મહારાજે એમને સમજાવ્યો, ત્યારે એ બોલી ગયા કે સ્વામી, જે કાર્ય કરવા મહારાજને અવતાર ધરીને ફરી આવવું પડે એ કાર્ય આપે કર્યું છે. ને આજે તો આપે મહારાજ અને સ્વામીની ધાતુની મૂર્તિઓ પધરાવી છે, પણ ભવિષ્યમાં તમારા શિષ્યો તમારી સોનાની મૂર્તિ પધરાવશે. દોલતરામ કૃપારામ પંડ્યા આવા મોટા માણસ, એને પણ પ્રતીતિ આવી કે જે કાર્ય મહારાજને કરવું હતું એ આજે શાસ્ત્રીજી મહારાજ દ્વારા થાય છે. એ જ પ્રતીતિ યોગીજી મહારાજના વખતમાં પણ દરેકને થઈ, હજારો હરિભક્તોને તો થઈ. પણ એ વખતે શ્રી હરિપ્રસાદ ચોકસી, તેઓ વડતાલના પીઢ અને વિચક્ષણ સત્સંગી, સરકારી વકીલ અને બહુ આવી રીતે પ્રવીણ માણસ હતા, એવા હોશિયાર હતા. યોગીજી મહારાજ પાસે આવ્યા હતા. યોગીજી મહારાજનું કાર્ય અને યોગીજી મહારાજના ગુણના અનુભવી હતા. યોગીજી મહારાજ પાસે એકદમ દીન ભાવે એમણે યોગીજી મહારાજના 2 હાથ પોતાના હાથમાં લઈ લીધા અને બહુ દીન ભાવે યોગીજી મહારાજને વિનંતી કરતા એમણે પૂછ્યું કે સ્વામી, સાચું કહો, આપ સ્વયં સ્વામિનારાયણ છો કે શું, એ મને સમજાવો. યોગીજી મહારાજ તો અતિશય નિર્માની પુરુષ, એ તો ગદગે. યોગીજી મહારાજ તો બોલ્યા કે એવું કંઈ નથી, અમે તો દાસના દાસ છીએ. ત્યારે ફરી
શ્રી હરિપ્રસાદ ચોકસીએ યોગીજી મહારાજને ગદગદ ભાવે વારંવાર પૂછ્યું ત્યારે યોગીજી મહારાજ બોલ્યા કે સ્વામિનારાયણ ભગવાને આપેલી શક્તિ એ કામ કરે છે. તો યોગીજી મહારાજના વખતમાં આવી રીતે અનુભવ થયો હતો અને બધા હજારો હરિભક્તો અને આવા મોટેરાઓને પણ, અને પ્રમુખ સ્વામી મહારાજના વખતનો અનુભવ એના તો આપણે બધા સાક્ષી છીએ કે સ્વામી બાપામાં આવા હજારોને અનુભવ થયો. શંકરાચાર્ય પદ પર રહી ચૂકેલા સમન્વય ટ્રસ્ટના અધ્યક્ષ પરમ પૂજ્ય સત્યમિત્રાનંદ સ્વામીજી, એ સત્યમિત્રાનંદ ગિરિજી મહારાજ, એમણે પ્રમુખ સ્વામી મહારાજ માટે એવું કહ્યું કે પૂज्य प्रमुख स्वामी महाराज प्रत्यक्ष स्वरूप में वास्तव में ब्रह्म स्वरूपी ही है. मैं भगवान श्री राम को अपना इष्ट देव मानता हूँ. मुझे सारंगपुर में प्रमुख स्वामी जी में भगवान श्री राम दिखाई पड़े. आ तो अमारा बधानी प्रत्यक्ष बात थयेली. रथयात्राना उत्सवे सत्यमित्रानंद पूज्यपाद सत्यमित्रानंद स्वामी पधारेला અને એ વખતે એમણે આ પ્રત્યક્ષ અમને બધાને આ વાત કરી હતી. એ જ વાત આપણે જોઈએ છીએ તો જૈન ધર્મના આચાર્ય પૂજ્ય મુનિ સુશીલકુમારજી મહારાજ એમણે પણ કરી કે બુદ્ધ અને તીર્થંકર, રામ અને કૃષ્ણ, કબીર અને નાનક વગેરે સંતોએ અને અવતારોએ ભારતને સંવર્ધિત કર્યું છે. હવે કોઈ આવે એની આપણે રાહ જોઈએ છીએ. તો ભગવાનની કૃપાથી એવા પુરુષ આપણને મળ્યા છે. એમનું નામ છે પ્રમુખ સ્વામી. આવો અનુભવ હજારોને થયો હતો અને આપણે એ પણ અનુભવ્યું કે સ્વામિનારાયણ સંપ્રદાયની અન્ય શાખાના વરિષ્ઠ સંતો અને એવા મોટેરા હરિભક્તો એમણે પણ જાહેરમાં આ વાત કબૂલ કરીને આપણને કહ્યું હતું કે આજે ભગવાન સ્વામિનારાયણ પ્રમુખ સ્વામી મહારાજમાં રહીને કાર્ય કરે છે. આ અનુભૂતિ આજે પણ મહંત સ્વામી મહારાજમાં આ અનુભૂતિ હજારો આપણે બધા હરિભક્તોને તો થાય છે, પણ વિવિધ ક્ષેત્રના, જુદા જુદા દેશના, જુદા જુદા પ્રાંતમાં રહેતા, જુદી જુદી ભાષા બોલતા અનેકને કેવળ મહંત સ્વામી મહારાજના દર્શનથી અનુભવ થાય છે કે આજે ભગવાન એમનામાં રહીને આ કાર્ય કરે છે. ભગવાનનું પોતે સાક્ષાત સ્વરૂપ છે એવો અનુભવ પછી મુંબઈના સોલિસિટર માર્કંડભાઈ હોય કે ચાઇનીઝ મહિલા પેઇન્ટર જીન શુ હોય કે પછી મુંબઈના કેન્સરના ડૉક્ટર અનિલ સાંગાનેરિયા હોય કે લંડનના બ્રિટિશ એરવેઝના વરિષ્ઠ પાયલોટ જેરીમી હોય કે બેંગ્લોરના હોટલ માલિક ઉમેશજી હોય કે હિમાચલ પ્રદેશના ડીજીપી શ્રી સીતારામ મરડી હોય કે પૂનાના સિક્કા કંપનીના માલિક શ્રી રાજેશભાઈ હોય કે અબુધાબીમાં આપણું જે મંદિર થાય છે એના માસ્ટર પ્લાનની ડિઝાઇન આરએસપી કંપનીએ કરેલી, એના મેનેજિંગ ડાયરેક્ટર એ ચાઇનીઝ મિસ્ટર લાઈ હ્યુન પો હોય, ગમે તે હોય, દરેકને આજે અનુભવ થાય છે. તો આપણે વાત એ સમજવાની છે કે મહારાજે કહ્યું કે હું સત્સંગમાં અખંડ પ્રગટ રહું છું. તો મહારાજના પ્રગટપણાનો અનુભવ એ સૌને થાય છે. આપણે જોઈએ તો આપણને પણ એ ખ્યાલ આવે છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ચરિત્ર દ્વારા, એમના કાર્ય દ્વારા, એમના ગુણ દ્વારા, એમના ઐશ્વર્ય દ્વારા એનો ખ્યાલ આવે છે. આપણે એમનું એવું વિશાળ કાર્ય જોઈએ. મહારાજના વખતમાં આપણે જોઈએ છીએ તો મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, આવા બધા સંતોના જીવન જોઈને ભલભલાના માથા નમી જતા હતા. આજે આપણને અનુભવ થાય છે. આજે આપણે જોઈએ છીએ પૂજ્ય કોઠારી સ્વામી મુંબઈના, તો પૂજ્ય કોઠારી સ્વામી એમના એક વખત એક જગ્યાએ એક મંદિરમાં દર્શન કરવા ગયા હતા અને દર્શનમાં થોડો અપમાન જેવો પ્રસંગ બની ગયો અને એ વખતે કોઠારી મહારાજ સ્થિર રહ્યા. એ વખતે એમની સાથે શ્રી ગુણવંતભાઈ વડોદરિયા હતા, જેઓ G3 ટીબી હોસ્પિટલના ટ્રસ્ટી તરીકે રહેલા અને ભાવનગરના સમાજમાં મોટેરા હતા. એમણે જોયું કે કોઠારી મહારાજને આ અપમાનની એક રેખા, એમના અપમાનને લીધે એમના મુખારવિંદ પર એક રેખા બદલાણી નથી. આવા સંતો પૂજ્ય ત્યાગ વલ્લભ સ્વામીને આપણે જોઈએ છીએ તો એક વખત બહુ મોટો વિરોધ કરતા એવું એક મોટું ટોળું આવ્યું અને બધા જોરશોરથી એમ બહુ વિરોધના મૂડમાં હતા અને ક્રોધે ભરાયેલા હતા. ને પૂજ્ય ત્યાગ સ્વામી ત્યાં જઈને ઊભા રહ્યા, ત્યાગ વલ્લભ સ્વામી, અને બધા શાંત થઈ ગયા. મહારાજના વખતમાં
મુક્તાનંદ સ્વામી એ આવા હતા કે જેની આગળ માર કરતો કોઈ આવે તો એ શાંત થઈ જાય. આવા સંતો અત્યારે પણ છે. પૂજ્ય ડૉક્ટર સ્વામીનું જીવન આપણે જોઈએ. પૂજ્ય ડૉક્ટર સ્વામી તો પૂજ્ય મહંત સ્વામી મહારાજના ક્લાસમેટ હતા, કહેતા કે સાથે ભણેલા છે અને એમની હારે રહેલા છે. તેમ છતાં પણ મહંત સ્વામી મહારાજનો આવો મહિમા સમજીને દંડવત કરે. પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીએ કહ્યું હતું કે આ દ્રશ્ય તમને આખા બ્રહ્માંડમાં ક્યાંય નહીં જોવા મળે. આવું એક સંતોનું ગુણિયલ વૃંદ જે મહારાજના વખતમાં હતું એ અત્યારે આપણને દર્શન થાય છે. મહારાજના વખતના હરિભક્તોનો વિચાર કરીએ તો મહારાજના વખતના હરિભક્તો એવા હતા કે એક વખત મહારાજે નિયમ આપ્યો હોય એ નિયમમાં પૂરા. કોઈ દાડો એ નિયમમાં બાંધછોડ ન કરે. જોબન પગી જેવા જે મહાન લૂંટારૂ હતા, પણ પરિવર્તન થયું. અને કેટલું પરિવર્તન થયું તો એક વખત જોબન પગી કામ પ્રસંગે પેટલાદ ગયેલા હતા. એમને એમ કે સાંજ સુધીમાં કામ પતી જશે અને વડતાલ તો રાત્રે પાછા ફરી જવાશે. પણ કામ આખો દિવસ ચાલ્યું, રાત પડી ગઈ અને બીજે દિવસે પણ રોકાવું પડે એવી પરિસ્થિતિ થઈ. એટલે રાત રોકાઈ જવું પડ્યું. પૂજા સાથે નહોતા લઈ ગયા. બીજે દિવસે કામ પતાવી બોચાસણ પધાર્યા. બોચાસણના આપણા પરમ ભક્તરાજ કાશીદાસ મોટા, એમણે બધાએ પણ જોબન પગીને કહ્યું કે હવે કંઈક નાસ્તો પાણી કે એવું કંઈ. જોબન પગી કહ્યું પૂજા બાકી છે. ત્યાંથી આણંદ ગયા. આણંદ એમના જ્ઞાતિભાઈઓએ કહ્યું તો કે ના, પૂજા બાકી છે. તે બપોરના 3 વાગે વડતાલ પહોંચ્યા, નાહ્યા ધોયા, પૂજા કરી, આવી ટેક રાખી હતી તો મહારાજ દભાણથી એમને દર્શન દેવા એ દિવસે વડતાલ પધાર્યા હતા. પણ કહેવાનું શું કે મહારાજના આવા હરિભક્તો હતા જે ટેકીલા હતા, નિયમ ધર્મમાં બાંધછોડ ન કરે. આજે પણ એવા કેટલા બધા હરિભક્તો દેખાય છે. અહીંયા તો આપણે થોડાકનો જ ઉલ્લેખ કરી શકીશું. તો આપણા ટોરન્ટોની અંદર આપણા નરેશભાઈ, એ કેનેડાના આપણા મુખ્ય હરિભક્ત, એ નરેશભાઈ એક વખત અહીંયા દેશમાં આવ્યા હતા અને સામાનમાં પૂજા રહી હતી ને સામાન બીજી ફ્લાઇટમાં આવવાનું આપણે મોકલ્યો તે એરવેઝવાળાએ. એટલે એમને મોડું થયું. 36 કલાક એમનો સામાન મોડો આવ્યો. પૂજા એમાં હતી તો 36 કલાક ઉપવાસ કરીને એમણે પૂજા આવ્યા બાદ જ પાણી ગ્રહણ કર્યું. રાજકોટના આપણા યુવક ચંદ્રેશભાઈ કાનાબાર વિદ્યાનગરમાં અભ્યાસ કરતા હતા. પદવીદાન સમારંભમાં ગયા હતા, પૂજા ભૂલી ગયા હતા, 2 દિવસ ઉપવાસ કર્યો. આના તો નાના નાના બાળકો પણ આવું કરે છે. બાળમંડળના સભ્ય મિયાણી રાજેશ અને યોગેશભાઈ 6 વર્ષ ને 8 વર્ષના સુરતના, અને પોતે બસમાં જતા હતા ભાવનગર સવારના 5-6 વાગે બસ પહોંચી જવી પડે, સાંજે 3 વાગ્યા પછી બસ પહોંચી. ત્યાં સુધી આ બાળકોએ પૂજા કર્યા વગર કાંઈ ના લીધું. મુંબઈના આપણા ભાવેશભાઈ ચૌહાણ, એ ગાયક, અને ગાયકમાં ને એમાં એમને મોડું થઈ ગયું. બીજે દિવસે ઘરે 4 વાગે પહોંચ્યા. ત્યાં જઈને એમણે પૂજા કરી અને પછી જ લીધું. આવા કેટલા બધા યુવકો, બાળકો, બાઈઓ, ભાઈઓ બધા જે સત્સંગમાં છે. મહારાજના વખતમાં આપણે જોઈએ છીએ તો મહારાજના વખતમાં એવા હરિભક્તો સમજણવાળા હતા કે જેમણે આ લોકની કોઈ ઈચ્છા જ નહીં. આપણે દેવજી ભગતનો પ્રસંગ જાણીએ છીએ, નેનપુરના દેવજી ભગતનો, કે એમના 18 વર્ષનો દીકરો ધામમાં ગયો તો એમણે શોક ના કર્યો. એમણે વિચાર્યું કે મહારાજના ધામમાં ગયો છે, અહીંથી વધારે સુખ્યો થયો છે. તો એમના પત્ની મહારાજના પરમહંસોને રસોઈ આપવા માટે ગઢડા બધું ઘી ને વગેરે લઈને બધું ગયા. આ વાત મહારાજના હરિભક્તોની જાણીએ છીએ કે એમના સંબંધીનું મૃત્યુ થાય તો પણ જરાય શોક કે દુઃખ કે મનાવ્યા વગર મહારાજના આનંદમાં અખંડ રહે, એવો અનુભવ આપણને અત્યારે થાય છે. આપણે જોઈએ છીએ તો અમેરિકાના વર્જિનિયાના મધુભાઈ 20 વર્ષના એમના પુત્ર અક્ષરભાઈ ધામમાં ગયા. તો ધામધૂમથી એને મોટી વિદાય આપી અને યાત્રા કાઢી, પણ શોક ન મનાવ્યો. એવા જ શ્રી યોગેન્દ્રભાઈ પરમાર એડિસનના, અને એમના એકના એક પુત્ર શ્રીજી 16 વર્ષના ધામમાં ગયા. પ્રમુખ સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં અકસ્માતમાં ધામમાં ગયેલા યોગેન્દ્રભાઈએ પ્રમુખ સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં આખી સભામાં સૌને પેંડા વેચ્યા અને એવી રીતે એનો શોક ના કર્યો. એવી જ રીતે આપણા નૈરોબીના હરીશભાઈ, એને તો એકમાત્ર સંતાન, 18 વર્ષના જયભાઈ ધામમાં ગયા અકસ્માતમાં. તો એમ જયભાઈ નાનપણથી બેન્ડ વાદન કરતા, તો એમણે બેન્ડ વાદન કરીને એમને વિદાય આપી. આવા તો કેટલા બધા હરિભક્ત આપણા દેશમાં જોઈએ તો છગનભાઈ ઠીકરિયાના
હરિજન હરિભક્ત એમના પત્ની ધામમાં ગયા અને સભામાં નવા કપડાં પહેરીને આવ્યા. બધાએ પૂછ્યું કે તમારા પત્ની ધામમાં ગયા છે અને નવા કપડાં ને આ બધું શું? એ કે તમારા સગા કોઈ અમેરિકા જતા હોય અને એને તમે વળાવવા જાઓ તો તમે આવી રીતે ફાટલા કપડાં પહેરીને જાઓ? મારા પત્ની આજે ધામમાં ગયા છે એટલે હું નવા કપડાં પહેરીને વળાવવા એને જઈ રહ્યો છું. આવો આનંદ, આવો કેફ, આવો ઉત્સાહ, કારણ કે મહારાજના ધામમાં પધાર્યા છે એટલે શોકનું વાતાવરણ જ નહીં. આવા સમજણવાળા હરિભક્તો હતા. મહારાજના વખતમાં એવા સમર્પિત હરિભક્તો હતા. આપણે જાણીએ છીએ એ પ્રમાણે ટીંબીના વીરા ભગત સમઢિયાળાની અંદર વ્રજાનંદ સ્વામી મંદિર કરાવતા હતા અને ચોમાસું આવ્યું ને મંદિર ઢંકાય નહીં તો બધું આપણે બાંધકામ થયેલું બધું એમાં ઘણી બધી નુકસાન જાય. તો વ્રજાનંદ સ્વામી ઈચ્છા જણાવી નળિયા ક્યાંકથી મળે તો સારું. વીરા ભગત પોતાને ઘરે ગયા, ઘરના નળિયા ઉતારીને આપી દીધા. આવા સમર્પિત હરિભગત. એવો આપણે અનુભવ કરીએ છીએ. પ્રમુખ સ્વામી મહારાજમાં કર્યો, અત્યારે કરીએ છીએ. સ્વામી બાપા બોલ્યા હતા રીતે લંડનના હરિભક્તો સ્વામી કે વેચાઈ જશે, રસ્તા પર આવી જશે, પણ મંદિર પૂરું કરશે અને કરીને બતાવ્યું. આપણે જોયું એ વખતે મંદિરની અંદર પણ મંદિર પૂરું કરીને બતાવ્યું. એવો દરેકને અનુભવ શિખરબદ્ધ મંદિરો જ્યાં જ્યાં થયા છે, જ્યાં જ્યાં મોટા મોટા ઉત્સવો ઉજવાયા છે, ત્યાં આવો કેટલોય બધાને આવો અનુભવ થયો છે કે લારી ચલાવતા હોય, સામાન્ય ગલ્લા હોય, મજૂરી કરતા હોય, પણ સમર્પિત હોય. તો એવા મહારાજના જેવા હરિભક્તો અત્યારે આપણને દેખાય છે. એવા પવિત્ર ને પ્રામાણિક જીવન જીવતા એવા હરિભક્તો દેખાય છે. શિવરામ ભટ્ટ, સગ્રામ દેવી પૂજક, આપણું જ્ઞાતિના સગ્રામ ભગત એની હારે જતા હતા અને હરિજન ભગત હારે જતા હતા અને એમણે સગ્રામને જોયા કે સગ્રામે જે પાણી પીધું એ વીડામાં લોટો પહેલાં ઉટક્યો, પછી ધોયો, પછી વીછળ્યો, પછી ગાળેલા પાણીથી વીછળ્યો અને પછી ગાળેલું પાણી પીધું. આ જોઈને શિવરામ ભટ્ટને નવાઈ લાગી કે એક હરિજનમાં આવા સંસ્કાર અત્યારે આપણને પણ દેખાય છે. ધરમપુર બાજુના કોસમગોવા ગામમાં કોળચા જ્ઞાતિના આદિવાસી ભાઈઓ, સાવ સામાન્ય, આદિવાસીમાં નીચલા ગણાય એવા અને દારૂ માંસ ને બધું લેતા હતા. દારૂ માંસ ને બધું તો મૂકી દીધું છે, પણ એ હરિભક્તો આજે હોટલનું પણ નથી ખાતા. કેમ કે અળગણ પાણી હોય ને. આવા નિયમ ધર્મ જોઈને આજે મોટા મોટા નવાઈ પામે. મહારાજના વખતની વાત આપણે જાણીએ છીએ. સત્સંગની શુભ વાર્તાઓમાં પુરાણી પ્રેમ પ્રકાશદાસ સ્વામીએ કહ્યું કે ગોઉભાઈ હરિજન જ્ઞાતિના હતા અને ગુણાતાન સ્વામી થકી સત્સંગ થયેલો. ઝાડુ કાઢવા ગયા. નાગર જ્ઞાતિના એક બેન એમણે કહ્યું કે અમારા ઘરમાં કઢી રાતની પડી છે, તમે લેતા જજો. આ હરિજન ગોઉભાઈએ કહ્યું કે બેન તમારી કઢી અમને ન ખપે. એ બેન થોડા ગુસ્સે થઈ ગયા. ત્યારે એના પતિએ જાણ્યું કે કેમ ના પાડે છે, તો કે તમારી કઢીમાં લસણ નાખ્યું હોય, ડુંગળી નાખી હોય, એ અમારાથી ન ખવાય, અમે સ્વામિનારાયણના સત્સંગી છે. એના પતિ એ મોટા મહેસૂલ ખાતાના અધિકારી હતા. એમને ઉપર પદવી આપી દીધી ગોઉભાઈને કે હવે તમારે આવી રીતે ઝાડુ બાડું કાઢવાનું નહીં, તમે મુકાદમ, અને રાજ્ય તરફથી મકાન ભેટ આપ્યું. તો નવાઈ લાગે એવી વાતો ગમે તેવા આશ્ચર્ય પામી જાય. અત્યારે આપણે જોઈએ છીએ મકરંદ મહેતા, ગુજરાતના મોટા સાક્ષર અને એવા મોટા પ્રોફેસર, એ એક વખત સેલવાસ બાજુ આદિવાસી વિસ્તારમાં કેવું આપણું કાર્ય થાય છે જોવા ગયેલા અને સુરંગી ગામમાં ગયા અને ત્યાં સુરંગી ગામમાં એમણે બધું જોયું, આખું વાતાવરણ ને આ બધું, એટલા રાજી થઈ ગયા. એક આદિવાસી બેન રોટલો બનાવ્યો હતો. એમને એમ થયું કે આદિવાસીઓના કેવા રોટલા, લાવો ચાખીએ. એટલે એમણે બેન પાસે માગ્યો. બેને કહ્યું કે સાહેબ ઊભા રહો, પેલા ઠાકોરજીને ધરાવવાનું હોય પછી જમાય. નવાઈ પામી ગયા. આ બ્રાહ્મણ એ પોતે નવાઈ પામી ગયા કે હું આટલો ભણેલો ને આવા સંસ્કાર આ બેનની અંદર. અને પછી જ્યારે બધું દેખાડીને બધા યુવકો બધા એમની હારે ફરતા હતા, બધું એમને જોવું હતું એટલે બધી સ્થળે લઈ જતા હતા. એ યુવકોને એમણે પૂછ્યું, કારણ કે ગરીબ જોઈને પૂછ્યું કે મારે તમને બધાને શું ભેટ આપવી. ત્યારે યુવકોએ કહ્યું કે બીજું કાંઈ નહીં, એક કામ કરો, તમે જે વ્યસન કરો છો ને, યુવકોને અનુભવ થઈ ગયો હશે સાથે ફરતા, કે એ વ્યસન ભેટ આપીને જાઓ. ત્યારે મકરંદ મહેતાના આંખમાં જળજળી આવી ગયા કે પ્રમુખ સ્વામી મહારાજે શું સંસ્કાર આપ્યા છે આદિવાસીઓને. જે મહારાજના વખતનો અનુભવ એ અત્યારે ફરી એ આપણને થાય છે. મહારાજના વખતમાં બાઈ હરિભક્તો, બધા મહિલા હરિભક્તો, એની એવી ઉચ્ચ સ્થિતિ હતી, એવી સમજણ હતી. કુંડળના રાયમાના દીકરા ધામમાં ગયા
ત્યારે એમણે સાકર વેચી એવું આપણે સાંભળીએ છીએ. તો અત્યારે પણ સુરતના આપણા હરજીવનભાઈ, એમના એક દીકરા અમૃત કીર્તન સ્વામી, એ પોતે સાધુ છે. બીજા દીકરા સંદીપભાઈ 22 વર્ષના ધામમાં ગયા અકસ્માતમાં, અને એમના માતુશ્રીએ પણ સાકર વેચી. જરાય શોક નહીં, વહેમ નાના મોટા દરેક દેશમાં હોય છે, પણ મહારાજે એવું એક વાતાવરણ ઊભું કરેલું કે હરિભક્તોને વહેમડનાર એવો ભગવાનનો દ્રઢ આશરો, કરતાપણાની એવી સમજણ જીવમાં દ્રઢ કરાવેલી કે કોઈને વહેમની કંઈ અસર જ ન થાય. તો ખીમા વાઘના પત્ની એણે ઓલા તાંત્રિક જેવા માણસને કહી દીધું કે 7.5ની પનોતી તો તને લાગી છે, પણ તું મને કહેવા આવ્યો છે કે તને મારા પતિને 7.5ની પનોતી લાગશે? આવા ખોટા વહેમમાં ના નાખતો. અમે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત છીએ, અમને કાળ કર્મ કે માયા કંઈ ના કરી શકે. આવી સમજણ એક મહિલા હરિભક્તમાં, બાઈ હરિભક્તમાં મહારાજના વખતમાં હતી. એવી જ વાત આપણે અત્યારે જાણીએ છીએ કે અત્યારે પણ એવી જ સમજણ છે. અમેરિકાની અંદર અગસ્ટા શહેર, અને અગસ્ટા શહેરના સુનિલભાઈના પત્ની દુકાનમાં એકલા હતા. એમના પત્ની એના પતિ કંઈ કામ પ્રસંગે બહારગામ ગયેલા, તો દુકાનમાં એકલા હતા, ને 17 વર્ષનો એક છોકરો માલ લેવા આવ્યો, અને ત્યાં લેવડ દેવડની અંદર એણે સીધી બંદૂક બતાવી આ બાઈ સામે. એકલા બેન અને 17 વર્ષનો છોકરો બંદૂક લઈને ઊભેલો, અને આ બેને મહારાજને યાદ કરે, આ પ્રમુખ સ્વામી મહારાજને યાદ કરે. એમને વિશ્વાસ કે પ્રમુખ સ્વામી મહારાજ મારી રક્ષામાં છે, અને એટલે ઓલા છોકરાના હાથમાંથી બંદૂક ખેંચવા પ્રયત્ન કર્યો, ને ઝપાઝપી થઈ. મહારાજની દયાથી, સ્વામીની કૃપાથી બંદૂક પડી અને છોકરો ભાગ્યો. અને પછી તો આ બધું પોલીસમાં જાણ કરી, લે પોલીસ આવી ગઈ ને બધી છોકરાને પકડ્યો ને એ બધી કાર્યવાહી તો આગળ થઈ. પણ ત્યાંના લોકોનો એ અનુભવ છે કે ઘણી વખત આવી રીતે કોઈ શૂરવીરતા બતાવી દે આવા પ્રસંગોમાં, પણ એ માણસ પોતે હેબતાઈ જાય ને પછી આમ થોડોક આમ સ્તબ્ધ જેવો રહે. એટલે એ લોકો તપાસ કરવા હતા. બાઈ તો પોતે પેલા જેમ વેચતા હતા એમ જ બધું દુકાનમાં માલ સામાન બધું વેચતા હતા, અને બીજે દિવસે હાજર થઈ ગયા. એમને પ્રશ્ન કર્યો કે તમને કેમ કાંઈ આમ ચિંતા જેવું દેખાતું નથી? એ કે જો હું જાણું છું કે શ્રીજી મહારાજને આ મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ મારી રક્ષામાં છે, અને એ એમની ઈચ્છા હશે તો 1000 માણસો મારી સામે હશે ને તોય મને કોઈ કંઈ નહીં કરી શકે, અને એમની ઈચ્છા નહીં હોય તો મને ગમે તે થઈ શકશે. એટલે બધું જ ભગવાન સ્વામિનારાયણ ને પ્રમુખ સ્વામી મહારાજ જેવા મારા ગુરુના પ્રતાપે બધું થાય છે. આવી સમજણ એક મહિલા હરિભગતમાં એ અત્યારે આપણને દેખાય છે. મહારાજના જેવું વાતાવરણ, મહારાજના વખતની આપણે વાતો સાંભળીએ છીએ કે મહારાજનને અંતકાળે જરૂર તેડવા આવવું, ભક્ત ચિંતામણીમાં મહારાજે કહ્યું. અને નિષ્કુળાનંદ સ્વામી આવા ઘણા બધા પ્રસંગો પરચાના પ્રકરણમાં નોંધ્યા છે કે અમદાવાદના પ્રાણવલ્લભભાઈ હોય, કે જેતલપુરના દયારામભાઈ હોય, કે ચમારાના ધ્યાજીભાઈ હોય, કે નારદીપુરના તીતારામ હોય, કે રાજપુરના જેકર્ણ હોય, આવા કેટલાયને મહારાજ ધામમાં લઈ ગયા, ને બીજા ગ્રંથોમાં છે. એ વાત આપણે અત્યારે અનુભવી. હમણાં થોડા વખત પહેલાં આપણે જાણીએ છીએ મહારાજનને અંતકાળે જરૂર તેડવા આવવું એ શીર્ષક હેઠળ આપણે સભાઓમાં બધી આ વિડીયો દેખાડી હતી, અને એની અંદર જે તે આપણા હરિભક્તો ધામમાં ગયા હોય એના પુત્રાદિક સંબંધીઓએ આ વાતો કરી કે અમને આવી વાત કરતા ગયા કે મહારાજ તેડવા આવ્યા છે, પ્રમુખ સ્વામી મહારાજ પધાર્યા છે, કે મહંત સ્વામી મહારાજ પધાર્યા છે. આવી વાતો કરતા અને આનંદથી, જાણે અહીંથી આમ પરદેશ જતા હોય ને આનંદથી ધામમાં ગયા, એવા અનુભૂતિની પ્રમાણભૂત ઇન્ટરવ્યૂ બધાના, અને ઓથેન્ટિક આ વાત કહેવાય, દસ્તાવેજી વાત કહેવાય, એવી વાત આપણને જાણવા મળી. તો એવા કેટલા બધા હરિભક્તો, અંટોલીના ભાઈલાલભાઈની વાત, કે ગોગંબાના મોતીસિંહ પરમાર હોય, કે કપડવંજના દલસુખભાઈ ભગત, કે એટલાન્ટાના અકુભાઈના માતુશ્રી, કે આંબા તલાટના આદિવાસી ખલફુ, કે મુંબઈના હરેશભાઈ ધોરાજીયા, અસલાલીના પ્રવીણભાઈના ધર્મપત્ની, આણંદના રમણભાઈ ભગત, મોજીદડના રામજીભાઈ, પાદરાના ઉમેદભાઈ, હિંમતનગરના પ્રભુદાસ મોદી, અમદાવાદમાં ડૉક્ટર વરલાલભાઈના પિતાશ્રી પ્રહલાદભાઈ, સેલવાસના રવિયાભાઈના ધર્મપત્ની. આવા તો કેટલા પ્રસંગો આપણને એમાં જાણવા મળે. તો જેવું મહારાજનો પ્રતાપ, જેવો મહારાજનું ઐશ્વર્ય એ આપણને જોવા મળે છે. મહારાજના વખતે તત્વજ્ઞાનની વાતો થતી. પરમંશો એ વખતે તત્વજ્ઞ શાસ્ત્રાર્થ કરતા એવી વાતો હરિલ્યા કલ્પતરુ ગ્રંથમાં અને સત્સંગી જીવન ગ્રંથમાં મળે છે. અને બધા પછી મહારાજનું તત્વજ્ઞાન પ્રમાણભૂત કરતા એ વાતો આવે છે.
અત્યારે આપણને પ્રત્યક્ષ દેખાય છે. કાશીની અંદર વિદ્વત પરિષદ, જેમાં જુદા જુદા મતના વિવિધ વિષયોના નિષ્ણાત બધા પંડિતો, એમણે અક્ષર પુરુષોત્તમ દર્શન કહેતા કે મહારાજનું તત્વજ્ઞાન માન્ય કર્યું. હમણાં જ થોડા સમય પહેલા તિરુપતિની અંદર આવી રીતે તિરુપતિ વિશ્વવિદ્યાલયમાં દક્ષિણના જુદા જુદા મતના વિદ્વાનો બધા ભેગા થયા હતા અને એમણે અક્ષર પુરુષોત્તમ દર્શન એક આગવું દર્શન છે એ રીતે માન્ય કર્યું. મહારાજના વખતના આપણે મંદિરો જોઈએ છે તો મંદિરોની અંદર પણ મહારાજ જ્યારે નડિયાદમાં પધાર્યા ત્યારે મહારાજે નારાયણ દેવનું મંદિર જોયું અને એ વખતે મહારાજે પુરુષોત્તમ શિલ્પીને કહ્યું કે આપણે તો ભવ્ય અને 3 શિખરના મોટા મંદિરો કરવા છે. તો એવા ભવ્ય મંદિરો જે મહારાજના મનમાં હતા એવા મંદિરો આજે આપણે દરેક જગ્યાએ દેશમાં અને પરદેશમાં જોઈએ છે. લંડનનું મંદિર તો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ લઈ આવ્યું. આજે આપણે અક્ષરધામ જોઈએ, ગાંધીનગર અક્ષરધામ, દિલ્હી અક્ષરધામ, રોબિન્સવિલની અંદર અક્ષરધામ રચાઈ રહ્યું છે. આજે અબુધાબી જેવા દેશમાં મહાન મંદિર રચાઈ રહ્યું છે. તો આ બધું જોતા આપણને પ્રતીતિ આવે કે મહારાજના જેવું જ આ બધું છે. મહારાજના વખતમાં મોટા મોટાએ મહારાજના સન્માન કર્યા હતા. ગાયકવાડ સ્ટેટના મહારાજા સયાજીરાવ હોય કે ભાવનગર સ્ટેટના મહારાજા વજેસી બાપુ હોય, આવા રજવાડા અને એની સાથે સાથે અંગ્રેજ સરકાર, સર જ્હોન માલ્કમ ગવર્નર, એમણે મહારાજનું સન્માન રાજકોટમાં કર્યું. તો આજે આપણે જોયું કે પ્રમુખ સ્વામી મહારાજનું કેનેડાની પાર્લામેન્ટમાં, પછી બ્રિટિશ પાર્લામેન્ટમાં એ બધે સ્વામી બાપાનું સન્માન થયું. અને એ સિવાય ઇંગ્લેન્ડ હોય કે USA હોય કે કેનેડા હોય કે કેન્યા હોય કે ટાન્ઝાનિયા, યુગાન્ડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, એના તો કેટલાય શહેરો અને કેટલા બધા મેયરોએ સ્વામીશ્રીનું સન્માન કર્યું. આપણને નવાઈ લાગે ને આશ્ચર્ય પમાડે એવી વાત તો રાષ્ટ્રપતિ એવા ડૉક્ટર અબ્દુલ કલામ સાહેબ, એમણે પ્રમુખ સ્વામી મહારાજ ઉપર, એક રાષ્ટ્રપતિએ એક હિન્દુ ધાર્મિક નેતા ઉપર પ્રમુખ સ્વામી મહારાજ પર આ ટ્રાન્સેન્ડન્સ પુસ્તક લખ્યું. તો આપણને અનુભૂતિ થાય કે મહારાજ પ્રગટ જ છે. એક એક વ્યક્તિના જીવનમાં આવેલા ગુણો અને એમાં ઊંડાણ, એના ઉપર જ્યારે આપણી દ્રષ્ટિ પડે અને આ સત્સંગની અંદર અત્યારે થઈ રહેલો વ્યાપ કહેતા કે વિસ્તાર, એને આપણે જોઈએ ત્યારે આપણને પ્રતીતિ થાય કે શ્રીજી મહારાજ પ્રગટ છે. જેવો સત્સંગ, જેવા નિયમ ધર્મ, જેવી સમજણ, જેવી સાધુતા, જેવા સંતો, જેવા હરિભક્તો, જેવું ઐશ્વર્ય મહારાજના વખતમાં, જેવો પ્રતાપ, જેવો પ્રભાવ મહારાજના સમયે હતો, તેવો આજે પણ પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં આપણને અનુભવાય છે. એટલે આપણા માટે તો આજનો દિવસ એ બહુ એક વિશિષ્ટ દિવસ છે. પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ શ્રીજી મહારાજ આ લોકમાં પ્રગટ થયા એ આપણા ઉપર અનેક 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 ગણી કૃપા છે. પરંતુ સાથે સાથે જ્યારે આજે સ્થૂળ દ્રષ્ટિએ મહારાજ અંતર્ધાન થયા બાદ ગુણાતીત ગુરુ પરંપરા દ્વારા આજે પ્રગટ રહ્યા છે, એ આપણા ઉપર મહારાજની અનંત ગણી કૃપા છે. તો આજનો દિવસ એ આપણા માટે તો ગુણાતીત દ્વારા મહારાજના પ્રાગટ્યને વધાવવાનો દિવસ છે અને મહારાજનો આનંદ અને સુખ પામવાનો દિવસ છે. તો મહારાજના આજે ગુણાતીત દ્વારા પ્રાગટ્યની આ દિનને એને વધાવતા, એની વધામણી કરતા આપણે આપણા જીવનમાં આ વાતને વારંવાર વિચારીએ. મહારાજના પ્રગટપણાની વાતને, મહારાજના ઐશ્વર્ય પ્રતાપના બધાના દર્શન અત્યારે આપણને પ્રત્યક્ષ થાય છે, એ વાતોને વિચારતા અખંડ અંતરમાં અહોભાવ અનુભવીએ અને એ રીતે આપણા જીવનમાં કૃતાર્થતા અનુભવી શકીએ. એ જ મહારાજ સ્વામીને પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.